ખેતીની અદ્યતન અને સતત બદલાતી દુનિયામાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એક એવા બાયો ફર્ટિલાઇઝરની વાત કરવાના છીએ જેનું નામ અત્યારે ખેતી જગતમાં ખૂબ ચર્ચાઈ રહ્યું છે। કોઈપણ ખેત પદ્ધતિનો પક્ષ લીધા વિના આજે આપણે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક તથ્યો અને તેની વ્યવહારુ ઉપયોગિતાને એકદમ સાદી અને સરળ ભાષામાં ડીકોડ કરીશું। તો ચાલો સીધા જ મુખ્ય વાત પર આવીએ। આપણે આજે વાત કરીશું ધાનુકા એગ્રીટેક લિમિટેડના માઇકોર સુપર વિશે। સામાન્ય રીતે બજારમાં આ પ્રોડક્ટનું 4 કિલોનું મુખ્ય પેકિંગ જોવા મળે છે, જે ખેતરોમાં વપરાતું હોય છે। આજના આખા વિશ્લેષણમાં આપણે બરાબર આ જ પ્રોડક્ટની આસપાસની તમામ વૈજ્ઞાનિક માહિતી અને તેના કામ કરવાની રીતને ઊંડાણથી સમજીશું। આજની આપણી આ ચર્ચાનો માર્ગ એકદમ સ્પષ્ટ છે। આપણે ફટાફટ જોઈશું કે માઇકોર સુપર શું છે, પાક અને જમીનને તેનાથી શું ફાયદા થાય છે, કયા પાકોમાં તે વાપરી શકાય, તેનો ચોક્કસ ડોઝ અને રીત કઈ છે, સામાન્ય ખાતર સાથે તેની તુલના અને છેલ્લે તેના ઉપયોગ વખતે કઈ સાવચેતી રાખવી। તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી। આ માઇકોર સુપર આખરે છે શું? એનું મૂળભૂત વિજ્ઞાન શું કહે છે? સામાન્ય રીતે જ્યારે પણ આપણે ફૂગ શબ્દ સાંભળીએ એટલે આપણને એમ જ લાગે કે આ પાકનો દુશ્મન છે, ખરું ને? પણ અહીં વાત જરા અલગ છે। આમાં રહેલી એએમએફ એટલે કે આર્બસ્ક્યુલર માઇકોરિઝલ ફંગી એક જીવંત અને સંપૂર્ણપણે ફાયદાકારક ફૂગ છે। એકદમ સરળ ભાષામાં કહીએ તો આ ફૂગ છોડના મૂળ સાથે એકદમ મિત્રતાપૂર્વકનો સંબંધ બાંધે છે। તે મૂળ સાથે એવી જોરદાર ભાગીદારી કરે છે કે મૂળને કુદરતી રીતે જ જમીનમાંથી વધુ પોષણ ખેંચવામાં સીધી મદદ મળે છે। આગળ વધીએ બીજા વિભાગ તરફ, પાક અને જમીનને થતા ફાયદા। આ જૈવિક ભાગીદારી થઈ ગઈ, પણ એનું વાસ્તવિક પરિણામ ખેતરમાં શું આવે છે? આના ફાયદા ખરેખર નોંધપાત્ર છે। આ પ્રોડક્ટ સૌથી મોટું કામ એ કરે છે કે તે સફેદ મૂળના વિકાસને જબરદસ્ત વેગ આપે છે। હવે આપણે જાણીએ છીએ કે મૂળ જેટલા લાંબા અને મજબૂત તેટલું જમીનમાંથી ફોસ્ફરસ, નાઇટ્રોજન અને પાણી ખેંચવાનું પ્રમાણ વધારે। આના કારણે પાકમાં એકદમ તંદુરસ્ત વૃદ્ધિ અને લીલોતરી જોવા મળે છે। એટલું જ નહીં, આ ફૂગ સૂકા વાતાવરણ અને કોઈપણ જાતના તાણ એટલે કે સ્ટ્રેસ સામે છોડની અંદરથી તાકાત વધારે છે। અંતે આ બધી પ્રક્રિયા જમીનને પણ જીવંત બનાવે છે, પાણીની બચત કરે છે અને પાકની ગુણવત્તા તથા ઉપજમાં સારો એવો સુધારો લાવે છે। ત્રીજો વિભાગ, આ પ્રોડક્ટ કયા પાકો માટે ઉપયોગી છે? આટલા બધા ફાયદાઓ વિશે જાણ્યા પછી મનમાં સવાલ થાય કે આનો પ્રયોગ ક્યાં ક્યાં થઈ શકે? આ બાયો ફર્ટિલાઇઝર કોઈ એક પાક પૂરતું સીમિત નથી, એની વ્યાપકતા ખૂબ મોટી છે। કપાસ, મકાઈ, ઘઉં અને સોયાબીન જેવા મુખ્ય રોકડિયા પાકોમાં તો આ કામ કરે જ છે, પણ સાથે સાથે ડુંગળી, બટાકા, મરચાં અને ટામેટા જેવા શાકભાજીના પાકો તેમજ શેરડી અને ધાન એટલે કે ડાંગરમાં પણ તેનો ઉપયોગ અત્યંત અસરકારક છે। ટૂંકમાં લગભગ તમામ મુખ્ય પાકો માટે આ એક બહુ જ ઉપયોગી વિકલ્પ બની રહે છે। હવે આવીએ સૌથી વ્યવહારુ અને અગત્યના વિભાગ 4 પર। આનો ડોઝ એટલે કે માપ કેટલો રાખવું અને ઉપયોગ કેવી રીતે કરવો? અહીં ડેટા જુઓ, ખરેખર રસપ્રદ છે, કારણ કે અલગ અલગ પાક પરિવારો માટે માપ એકદમ અલગ છે। ઘઉં, મકાઈ, સોયાબીન અને ડુંગળી જેવા પાક માટે પ્રતિ એકર માત્ર 4 કિલો પૂરતું થઈ રહે છે, પણ જો તમે બટાકા, શેરડી, મરચાં કે ટમેટાં વાવ્યા હોય તો તમારે 8 કિલોની જરૂર પડે છે, અને એ પણ 2 ભાગમાં વહેંચીને આપવાનું છે। કપાસ માટે જરૂરિયાત મુજબ 4 થી 8 કિલો આપી શકાય। આ ચોક્કસ માપ દર્શાવે છે કે આડેધડ ઉપયોગ કરવાને બદલે વૈજ્ઞાનિક પદ્ધતિથી માપ જાળવવું કેટલું જરૂરી છે। ઉપયોગની પદ્ધતિઓ પણ એટલી જ મહત્વની છે। મુખ્યત્વે આ 3 રીતે આપી શકાય છે। પહેલી રીત છે તેને જમીનમાં સડી ગયેલ છાણિયા ખાતર કે ઓર્ગેનિક ખાતર સાથે સરસ રીતે ભેળવીને આપવું। બીજી રીત એ છે કે ઘણા ખેડૂતો તેને ડ્રીપ સિસ્ટમ દ્વારા પણ સરળતાથી આપે છે। અને ત્રીજી, જે સૌથી શ્રેષ્ઠ રીત માનવામાં આવે છે, તે છે સીધા મૂળ પાસે આપવું। મૂળ પાસે આપવાથી ફૂગ અને મૂળ વચ્ચેનો સંપર્ક એકદમ ઝડપથી થાય છે અને પરિણામ બેસ્ટ મળે છે। સમયની વાત કરીએ તો આ પ્રોડક્ટ તમને સારી એવી અનુકૂળતા આપે છે। વાવણી વખતે કે ટ્રાન્સપ્લાન્ટિંગ કરતી વખતે તેનો ઉપયોગ કરવો ઉત્તમ છે, પણ જો કોઈ કારણસર શરૂઆતમાં આપવાનું રહી જાય તો ગભરાવાની જરૂર નથી। 15 થી 25 દિવસ પછી પણ તેને આપી શકાય છે। અને હા, પાકની જરૂરિયાત પ્રમાણે તેનો 1 કે 2 વાર ઉપયોગ કરી શકાય છે। હવે વાત કરીએ વિભાગ 5ની, સામાન્ય ખાતર અને માઇકોર સુપર વચ્ચેનો તફાવત। આ સરખામણી આખી વાતનો અર્ક છે। સામાન્ય ખાતર અને માઇકોર સુપર કેવી રીતે અલગ પડે છે?
સામાન્ય ખાતર છોડને તૈયાર પોષણ આપે છે, સીધું જ જમવાનું પીરસી દેવા જેવું કામ. આની અસર સારી હોય છે પણ બહુ ટૂંકા ગાળાની હોય છે અને જમીનમાં તેનાથી કોઈ ખાસ સુધારો આવતો નથી. બીજી બાજુ માઇકોર સુપર સીધું પોષણ નથી આપતું પણ તે મૂળને જાતે જ પોષણ ખેંચતા શીખવાડે છે. આની અસર બહુ લાંબા સમય સુધી ટકે છે અને જમીન ખરા અર્થમાં જીવંત અને ફળદ્રુપ બને છે. અંતિમ વિભાગ 6. સાવચેતી અને તેનો શ્રેષ્ઠ ઉપયોગ ક્યાં થઈ શકે? કોઈ પણ વસ્તુ ત્યારે જ કામ કરે જ્યારે તેનો યોગ્ય રીતે ઉપયોગ થાય. અહીં બહુ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે આ એક જીવંત ફૂગ છે, તેથી તેને ક્યારે પણ રાસાયણિક ફૂગનાશક દવાઓ સાથે મિક્સ કરવી જોઈએ નહીં, નહીંતર એ મરી જશે. તેને રાખવાની જગ્યા પણ સીધા સૂર્યપ્રકાશ અને ભેજથી દૂર ઠંડકવાળી હોવી જોઈએ. હવે સવાલ એ છે કે આનો સૌથી વધુ ફાયદો ક્યાં થાય? જો તમે ઓર્ગેનિક ખેતી કરતા હો, ડ્રીપ સિસ્ટમનો ઉપયોગ કરતા હો અથવા તમારી જમીન નબળી પડી ગઈ હોય અને પાકના મૂળનો વિકાસ બરાબર ન થતો હોય, તો આ પ્રોડક્ટ ત્યાં ખરેખર ઉત્કૃષ્ટ પરિણામ આપી શકે છે. તો આ વિગતવાર વિશ્લેષણ પછી એક બહુ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન સામે આવે છે. શું માત્ર શોર્ટ ટર્મ એટલે કે ટૂંકા ગાળાના રાસાયણિક પોષણ પાછળ દોડવાને બદલે જમીનના લાંબા ગાળાના જીવંત સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી એ જ આપણી ખેતીનું અસલી ભવિષ્ય છે? વિચારજો ચોક્કસ. આશા છે કે આ માહિતી તમને ખેતીના આ નવા વૈજ્ઞાનિક અભિગમને સમજવામાં મદદરૂપ થઈ હશે. અસ્તુ.